નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની રાજધાની દિલ્હી, જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર નિયમિતપણે જોખમી હદ વટાવી રહ્યું છે, ત્યાંની સરકારે હવાને શુદ્ધ કરવા માટે એક વિજ્ઞાન આધારિત પરંતુ વિવાદાસ્પદ માર્ગ અપનાવ્યો: કૃત્રિમ વરસાદ કરાવવાનો। તાજેતરમાં દિલ્હીમાં પ્રદૂષણના ઝેરી કણોને નીચે બેસાડવાના હેતુથી ક્લાઉડ સીડિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ વાતાવરણમાં જરૂરી ભેજનો અભાવ હોવાથી તેમાંથી વરસાદ ન પડતા આ પ્રયાસ સફળ થઈ શક્યો નહીં। આ સમગ્ર કામગીરીનું નેતૃત્વ આઈઆઈટી કાનપુરની ટીમે કર્યું હતું। આ ટીમે સેઝના વિમાનનો ઉપયોગ કરીને પહેલા આઈઆઈટી કાનપુરના એરપોર્ટ પરથી અને ત્યારબાદ મેરઠ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દિલ્હીના ખેકડા, બુરાડી, ઉત્તર કારોલ બાગ, મયુરવિહાર, સાદકપુર, ભોજપુર વગેરે જેવા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા। વિમાન દ્વારા વાદળોમાં હાઇગ્રોસ્કોપિક નમકના ફ્લેયર છોડવામાં આવ્યા, જે કૃત્રિમ વરસાદ લાવવા માટે સીડિંગ એજન્ટ તરીકે કામ કરે છે। દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદરસિંહ સિરસાએ આ પ્રયાસની પુષ્ટિ કરતા તેને શહેરી હવાની ગુણવત્તા સુધારવા માટેનું એક પ્રગતિશીલ પગલું ગણાવ્યું। તેમ છતાં તેમણે સ્વીકાર્યું કે વરસાદ પડવા માટે વાતાવરણમાં જેટલો ભેજ હોવો જોઈતો હતો તેના કરતાં બહુ ઓછો હોવાથી આ પ્રયોગમાં સફળતા ન મળી। વાસ્તવમાં શિયાળાની ઋતુમાં દિલ્હીના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે, જે ક્લાઉડ સીડિંગની પદ્ધતિ માટે સૌથી મોટો અવરોધ છે। આઈઆઈટી કાનપુરના ડાયરેક્ટર મણિંદર અગરવાલે પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે જો વરસાદને સફળતાનો માપદંડ ગણવામાં આવે તો આ પ્રયોગ નિષ્ફળ રહ્યો છે। દિલ્હી સરકારે આ અજમાયશ માટે ₹3.21 કરોડનું બજેટ ફાળવ્યું છે અને તેને આગામી ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવાની યોજના છે। જોકે પ્રથમ પ્રયાસની નિષ્ફળતાને તેની અસરકારકતા પર મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે। જોકે સરકારે ક્લાઉડ સીડિંગ કરાયેલા વિસ્તારમાં પ્રદૂષણના કણોમાં ઘટાડો થયાનો દાવો કર્યો, પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિયલ ટાઈમ ડેટામાં આ ઘટાડો નોંધપાત્ર નહોતો। વૈજ્ઞાનિક રીતે ક્લાઉડ સીડિંગ એ હવામાનમાં ફેરફાર લાવવાની એક એવી તકનીક છે કે જે કુદરતી વરસાદની પ્રક્રિયામાં સહાયક બને છે। કુદરતી રીતે બાષ્પ આકાશમાં જઈને વાદળ બનાવે છે અને ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડે છે। ક્લાઉડ સીડિંગ આ પ્રક્રિયાને વેગ આપવા માટે બાષ્પના કણોને એક કેન્દ્ર બિંદુ પૂરું પાડે છે, જેને સીડ કહેવાય છે। આ સીડ્સ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: સિલ્વર આયોડાઇડ, જે ઠંડા વાદળોમાં બરફના ક્રિસ્ટલ બનાવવા માટે વપરાય છે; સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ, જે હાઇગ્રોસ્કોપિક હોવાથી ગરમ વાદળોમાં પાણીના ટીપાનું કદ વધારવા માટે વપરાય છે; અને સૂકો બરફ, જે વાતાવરણને ઝડપથી ઠંડુ પાડે છે। પ્રોફેસર કિરણકુમાર જોહરે સમજાવ્યા મુજબ ગરમ અને ઠંડા વાદળો માટે અલગ અલગ પ્રક્રિયાઓ અનુસરવામાં આવે છે। આ કણોને વિમાન, રોકેટ કે જમીન પરના જનરેટર દ્વારા વાદળોમાં પહોંચાડવામાં આવે છે। આ પ્રક્રિયા માટે વાતાવરણમાં ઓછામાં ઓછો 70% ભેજ હોવો જરૂરી છે, જેના વિના પ્રયાસ નિષ્ફળ જઈ શકે છે। ક્લાઉડ સીડિંગના ફાયદાઓ દુષ્કાળનો સામનો કરવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેની મર્યાદાઓ અને સંભવિત પર્યાવરણીય જોખમો પણ ઘણા છે। આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના અધ્યક્ષ મનોજ લુણાગરિયા ભારપૂર્વક જણાવે છે કે આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે અને તેની સફળતાની કોઈ ગેરંટી નથી। તેમના મતે વ્યાપક સ્તરે વરસાદ લાવવા માટે આ શક્ય નથી અને સીડિંગ કરાયેલા વાદળો નક્કી કરેલા સ્થળે જ વરસશે અને તેની પણ કોઈ ખાતરી નથી। સૌથી મોટી ચિંતા એ છે કે આ પ્રક્રિયામાં વપરાતા રસાયણો, ખાસ કરીને સિલ્વર આયોડાઇડ, જે ઝેરી હોઈ શકે છે, તે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે। જો તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો સિલ્વરના કણો જમીન, પાણી અને જળાશયોમાં જમા થઈ શકે છે। આ સંચયથી જળચર જીવન, માટીની ગુણવત્તા અને આખરે પાકની વૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે। તો કેટલાક નિષ્ણાંતોએ માનવ સ્વાસ્થ્ય પર પણ એલર્જી અથવા લાંબા ગાળે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ પણ વ્યક્ત કર્યું છે। વધુમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી પ્રાકૃતિક જળચક્રમાં ખલેલ પહોંચી શકે છે, જેનાથી એક વિસ્તારમાં વરસાદ વધે તો બીજા વિસ્તારમાં વરસાદ ઘટી જવાનું જોખમ ઊભું થાય છે। આ જ કારણોસર ઓસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશોએ ક્લાઉડ સીડિંગના પ્રયોગો પર પ્રતિબંધ મૂક્યો છે।
જોકે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ભારતમાં પણ ભૂતકાળમાં દુષ્કાળનો સામનો કરવા માટે આના પ્રયોગો થયા છે, જેની સફળતા સ્થાનિક વાતાવરણ પર નિર્ભર રહી છે. દિલ્હીનો આ પ્રયાસ સ્પષ્ટ કરે છે કે ક્લાઉડ સીડિંગ એ પ્રદૂષણ માટે લડવા માટે માત્ર એક હંગામી અને અસ્થિર ઉપાય છે, અને જ્યાં સુધી વાહનો, ઉદ્યોગો અને કૃષિ અવશેષોના ઉત્સર્જન જેવા મૂળ સ્ત્રોતોને નિયંત્રિત કરવામાં ન આવે ત્યાં સુધી હવાની ગુણવત્તામાં કાયમી સુધારો લાવવો શક્ય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.